નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રૂપિયાની રેલ બનેલી એક ઘટના વિશે। પીઠા ખુમાણ, આમ પાણીની જેમ રૂપિયા ન વેરાય, તમે તો બાપુ કોપ કરવા માંડ્યા છો। ડીડાણ ગામની લાંબી ચોડી બજારમાં ઢોલ ત્રાંસા અને શરણાઈઓ ગહેકે છે। ઢોલીડા ઢોલ રમે છે અને પાછળના ભાગમાં વરઘોડો ચાલ્યો આવે છે। સો ઘોડા હમચી ખૂંદે છે। પડાવેલા ઘોડા બે પગે ઝાડ થઈને બજારની દિવાલો ઉપર ડાબા માંડે છે અને આખું ડેડાણ ગામ જોવા ટોળે વળ્યું છે। કુંડલા પરગણાના શેલણા ગામના ગામધણી પીઠા ખુમાણના દીકરાની જાન ડેડાણ ગામે પરણવા આવી છે, જેની ઉદારતાએ ઘણીવાર આડો આંક વાળી દીધો છે। એવા પીઠા ખુમાણ દીકરાના લગ્નની ખુશાલીમાં રાણી સિક્કાના રૂપિયાના ખોબા ભરી ભરીને એ બજારમાં ઉછાળે છે અને રૂપિયા હાથ કરવા માટે માણસના ટોળા દોડે છે, પડે છે અને ધૂળ ખંખેરતા વળી ઊભા થાય છે। આ બધો તમાશો જોઈને શેલણાના ધણીને વધુને વધુ તાન ચડે છે અને રૂપિયાના ખોબા ફગાવે છે। જાનના અને ડેડાણ ગામના વ્યવહાર ડાહ્યા માણસો આડા હાથ દે છે કે પીઠા બાપો, તમે કાંક વિચાર તો કરો। રૂપિયા કાંઈ આમ ફોગટમાં વાપરી નખાય? રૂપિયાના ક્યાંક સારા દાન થાય। હા પીઠા ખુમાણ, રૂપિયા કાંક રીતે વપરાય। હસીને ગામધણી કહે છે, સારા દાન વળી કેવા હોય ભાઈ? અરે, દાન કરવાના તો હજારો ઠેકાણા છે બાપ, આ તો બધું અલેખે જાય છે। તમારા રૂપિયા વેણનારા અને ખિસ્સા ભરનારા કાંઈ સુપાત્ર થોડા છે? કાવડિયા લઈ જઈને મોજ મજા કરવાના। 9 હાથની આટાળી પાઘડી વાળું મોરું ખડખડાટ હસી પડ્યું। ત્યાં અવસર પણ મોજ મજાનો જ છે ભાઈ, ભલે પણ લેનારા સુપાત્ર હોવા જોઈએ ને। તમે ભાઈ મેને વરસતા જોયો છે કે નહીં? પીઠા ખુમાણ પૂછે છે। હા બાપુ, મેને વરસતા તો જોયો હોય ને, બસ તઈ ઈ કોઈ દી આપણી જેવી ગણતરી કરે છે? આ ખેતર, આ સીમ, આ વાડી સુપાતરની છે કે કુપાતરની? મારે તો દીકરાના લગ્ન છે માટે મેની જેમ વરસવું છે। નાણું કાલે મળશે, પણ ટાણું તો ભગવાન એકાદ વાર જ આપે છે, જાણો છો ને તમે બધા? હા બાપુ, શેલણાનો ગ્રાસ ઘણો મોટો અને આ ટાણું મારા એકના એક દીકરાના લગ્નનું છે, એ પણ જાણો છો ને? હા બાપુ, જાનમાં આવ્યાથી કેમ ન જાણીએ અમે? મારો બાપલિયો? પીઠા ખુમાડે ચાતુરી ભરી પ્રશ્નોત્તરી આગળ વધારી અને ભાણભાઈની આ જાન ડેડાણે કેટલા દીએ પોગી? 8 દી થયા આપણે શેલણાથી જાન જોડી અને જાનને 8 દિવસનો વિલંબ કેમ થયો? વિલંબ તો થાય ને બાપુ, જાન ગામે ગામ રોકાતી આવે, ડાયરા થાય, કાવા કસુંબા નીકળે, છાશું પીવાય, વાળું થાય, સગા કુટુંબીઓ અને ગરજદારો ભાઈ દીકરાના આકરા સમ દઈને જાનને રોકે। આ રોકાણ અને મહેમાન ગતિ કઈ રીતે બને ભાઈ? ઈ તો બાપુ આપની રખાવટ ને અમીરાતને કારણે। તો પછી ભાઈ મારી અમીરાત આજ ન દેખાડું તો ક્યારે દેખાડું? અને મારે ક્યાં જાજા દીકરા છે ભાણભાઈ? 7 ખોટનો એક જ દીકરો, દીકરાના લગ્નનો વરઘોડો અને દંતા કોટિલાના ઇતિહાસ પ્રસિદ્ધ આ ડેડાણને યાદ રહેવું જોઈએ કે જાન આવી હતી શેલણાની। હવે વાત રહી રાણી સિક્કાના રૂપિયાની। જુઓ ભાઈ, આ રૂપિયા જેના જેના હાથમાં જાય છે એ કેવા રાજી થાય છે। આમાં તો બાપા 18 વર્ણનો રાજીપો છે। જો આપણે દાનની વાત કરશું તો અન્ય વર્ણ આ રૂપિયા લેશે? સમજાવતા જનારને સમજાઈ ગયું। વાત તો તમારી સાવ સાચી બાપુ, હાવ તઈ જો અને રાજી થાવ કહીને પીઠા બાપુએ પોતાના ખેડૂત વસ્તા ઉકાણીને આજ્ઞા આપી, ઉકા પટલ ખોબા ભરીને ઉછાળ્યા તું તારે।
જોજે હાથ પાછો ન ચોરીશ. શેલણા ગામના ગામધણીના ભેરુબંધ એવા વસતા ઉકાણીએ વળી પાછા એ રૂપિયાના ખોબા ઉચાળવા ચાલુ કર્યા અને વરઘોડો માંડવે પહોંચે ત્યાં સુધીમાં રાણી સિક્કાના રૂપિયા એ 5,000 ઉચાળાઈ ગયા. અને આ વાતની જાણકારોને મન બહુ નવાઈ નહોતી. ભાણ ખુમાણની જાનમાં શેરણા ગામ આખું જાનૈયું હતું. જાન જૂતી ત્યારે 4-5 દૂધણી ભેંસો પણ સાથે લીધેલી. રસ્તામાં બાળ બચ્ચા ભૂખ્યા થાય તો તાજું દૂધ પાવા થાય. પટારો ભરીને લાડવા સાથે લીધેલા. રસ્તામાં સૌને ટીમણ કરવા થાય. થોડાક ગાવના અંતરે હળદો લાગવાથી પટારો ભાંગ્યો અને લાડવા વેરાવા લાગ્યા. પીઠા બાપુને કોઈકે વળી સલાહ આપી કે બાપુ, લાડવાનો બગાડો થાય છે. બગાડો શાનો બાપા? સીમના જાનવરને ગળામણ મળશે, કીડી મકોડા ખાશે અને વાટ માર્ગોને ભાતું મળશે. જીવને મોઢે જે વસ્તુ પોગે એને બગાડો ન કહેવાય, ઢોળાવા દ્યો. શેલાણાની જાડેરી જાનને ડેડાને સાચવી જાણી, પણ મધરાતે હિસાબ માંડતા રૂપિયા તૂટ્યા. એ સમયે જાનવાળા વેવાઈને ગામે પાદર જઈને દાંત દેતા. દાંત એટલે દાન. સવારે ડેડાણ ગામને પાદર જઈને દાંત દેવાની હતી, પણ રૂપિયા ન મળે. બાપુનો આ પટેલ દાંતમાં દેવા જેવો છે. શેલડાના કણબી વસતા ઉકાણી તરફ કોઈક મહર બોલ્યું, હા, પટેલ ઘણો જાડો છે, દાંતમાં પૂરો પડી રહીશ. દાંતમાં પૂરો પડીને વેત એક વધીશ. વસતા ઉકાણીએ માથા પર પાઘડી બાંધી. મારી સાથે 2 ઊંટ મોકલો. ખાનગી ખૂણેથી મરમ ભર્યો પ્રશ્ન પૂછાયો. ઊંટ લઈને ક્યાં જાશે પટેલ? રાજુલે જાશે. ધીમું હાસ્ય ઉઠ્યું. રાજુલે જઈને પાણા ભરી લાવશે. વસતા ઉકાણીએ રૂપિયા ભરવા માટે 2 ઊંટ લીધા. રાતોરાત ગઢડા મંદિરમાંથી વહેવારે 20,000 રાણી સિક્કા લીધા અને સવારે ડેડાણ આવી ગયા. અને સવારના પોરમાં ડેડાણ ગામને પાદરે સાધુ, બ્રાહ્મણ અને અતીત ફકીરની લાંબી કતારો લાગી. પીઠા ખુમાણ દાંત દેવા પાદરે આવ્યા ત્યારે વસતા પટેલે કીધું, બાપુ, ખોબા મોઢે દેજો. પીઠા ખુમાણે સૂચક નજરે વસતા પટેલના ચહેરામાં જોયું ત્યારે પટેલે કહ્યું, 20,000 લાવ્યો છું બાપુ. પ્રતાપ છે એ શેલણાના ગરાસનો અને ડેડાણમાં રાણી સિક્કાના રૂપિયાના એ ખોબા દાનમાં દેવાયા ત્યારે ટોળે વળેલ સમાજ આખો મોંમાં આંગળીઓ નાખી ગયો કે જેવો ગામનો ધણી ઉદાર છે એવો જ એનો ખેડૂત વટદાર છે. નોંધ: દાંત શબ્દ હિન્દુસ્તાની ભાષાનો છે. એનો અર્થ દાન એવો થાય છે. અને કાઠી જ્ઞાતિમાં હજી હમણાં સુધી એ દાંત દેવાનો આ રિવાજ હતો. સંદર્ભમાંથી લેવામાં આવ્યું છે ઇતિહાસનું ઉજળું પાનું પુસ્તક. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.